રસના ઇન્દ્રિય છે ને એને કાયમ જીતવી એ બધાને માટે છે. ગ્રસ્તાશ્રમી બીજા ત્રીજા બધાને એ રસના ઇન્દ્રિય લાગુ પડે છે. રસના ઇન્દ્રિય એટલે એને જાત જાતની ખાવાની ઈચ્છા, પીવાની ઈચ્છા. હવે એની અંદર શું થાય છે, અમુક જ જોઈએ એવી એક જીવને ટેવ પડી જાય છે. જે વખતે જે થાળ થયો કે મળ્યો ભગવાનનો પ્રસાદ એને જમીએ, બસ જે મળે તે પકવાન મળે, લાડવા મળે, જે મળે તે, જે વખતે જે મળ્યું તે. એમ ઝેર તો નથી આપણને ન છે તે ભાવતો થોડું ખાઈએ, એમાં બીજું કંઈ વાંધો નહીં. દવા કેમ નથી ભાવતી તો એ નથી ખાતા એમ. આમ જ જોઈએ એમ નહીં. રસના ઇન્દ્રિયમાં એ બહુ એક મોટી જબરજસ્ત કાયમની માથાકૂટવાળી ક્રિયા છે. મહારાજે બધાને માટે કહ્યું છે રસના ઇન્દ્રિય તો જીતવી પડે, જીતવી પડે. મહારાજ સુરા ખાચરને કહ્યું, સુરા ખાચરને ઘેરથી કહેવરાયું કે આ તમારા ભગત છે ને એ બહુ છે તે જમતી વખતે માથાકૂટ કરે છે. આ લાવો ને તે લાવો ને આ લાવો ને તે લાવો. એટલે મહારાજ કે હારો, મારા સુરા ખાચરને કે જમતી વખતે કંઈ માગવું નહીં, કે મહારાજ હવે બૈરું અભૂત છે એમ સમજે એવું નથી, એટલે કહેવું પડે કે ભાઈ આ રહી ગયું, આ રહી ગયું. નહીં, મહારાજ કે જમતી વખતે માગવાનું નહીં. થાળમાં જે આવ્યું તે કે હારું. એટલે પછી જમવા બેસે, થાળીમાં આવે, અમુક વસ્તુઓ ના આવી હોય કે વધારે જોતી હોય એટલે થાળીને છે આંગળીના 2-3 ટકોરા મારે એટલે બૈરું સામું જોવે. સામું જોવે એટલે આંગળીથી બતાવે કે આ બરણીમાંથી લાય કે આમાંથી લાય. આંગળીથી બતાવે, બોલવાનું ના પાડી મહારાજે, આંગળીથી બતાવે. એટલે ક્રિયા તો ચાલુ જ રહી. પાછા મહારાજને ત્યાં સમાચાર ગયા કે આવું કરે છે. મહારાજ કે સારું. પછી થોડા દાડા થયા પછી મહારાજ કહે છે હવે આપણે ઉત્તર ગુજરાત તરફ જવું છે. તો કે ચાલો તારે એ તો તમારે બધાને આવવાનું છે દરબારોને. બધા કે સારું. ઉત્તર ગુજરાત તરફ હરિભક્તો કેવા, મહારાજ કે બહુ પ્રેમી. ઓહો હો, એની વાત શું. એટલી લોકોને ઘેર ભેંસો હોય ને દૂધ ને, કે એની વાત જ નહીં. બહુ પ્રેમી. તો ચાલો કે જઈએ. મહારાજ ગયા કરજણ જેવા સારા ગામમાં. હરિભક્તોના આગોતે સમાચાર આપી દીધા, બધી વસ્તુઓ તૈયાર. ઘીના મોટા મોટા હાંડવા ને બીજું ત્રીજું બધી વસ્તુ તૈયાર કરી દીધી. તે વખતે નિયમ એવો, મહારાજ જે આજ્ઞા કરે એ પ્રમાણે થાય. એટલે મહારાજને હરિભક્તો પૂછવા આવ્યા કે મહારાજ બોલો શું થાળ કરવો અને શું બનાવવું. બધું તૈયાર છે, સંતોને મોકલો. મહારાજ કે બરાબર છે. અહીંયા ખોરી જાર મહારાજ કે થાય મળે? ખોરી જાર? હા કે મહારાજ કે ખોરી જાર. તો ખોરી જાર તો હોય, કારણ કે દાટી રાખી હોય, કંઈક કાળ પડી ગયો તો એટલે અમુક જાડી આવે, 2 વર્ષ ખોરું થઈ જાય ને એટલે હોય. હવે એ તો મહારાજ કે ખોરી જારના રોટલા બનાવો. સુરા ખાચર ને એ બધા અંદરો અંદર ખુશફુસ કરવા માંડ્યા. મહારાજ બોલ્યા લોકો કહે છે કે આટલી વસ્તુ આ બધી તૈયાર છે ને આ કેમનું બાફે છે એમ. ખોરી જાને એના રોટલા બનાવીને શું કરવાના છે જે ઢોર ન ખાય. ઓલી બીજા કહે છે કે એ તો મહારાજ કે ઓલા થોડા બનાવે એવું એમ. આજ વળી એવું રટન ચડી ગયું એટલે એમાં કંઈ વાંધો નહીં એમ કરીને ખોરી જાતના રોટલા આજ્ઞાથી એટલે બનાવવા પડે, એમાં કંઈ ચાલે નહીં. હવે મહારાજ કહે છે છાશ, તો કે છાશ તો ભેંસો છે એટલે છાશનો તો કોઈ સવાલ નથી. મહારાજ કે છાશ છે એવી બનાવવાની, 10 મણની કોઠી છાશની ભરી હોય ને એમાં વીંટી નાખે દેખાય આમ એવી છાશ પારદર્શક બનાવવાની. અને ખાટી, જેટલું જૂનું દહીં એટલું સારું. હવે તો પંક્તિ ટાઈમ થયો એટલે પંક્તિ પડી, બીજું કંઈ બનાવવાનું નહીં. મહારાજ આજ્ઞા કરી. પંક્તિ પડી એવો રોટલો પીરસવામાં આવ્યો. ધૂન શરૂ થઈ. ઓલા લોકો કહે છે આ તો મહારાજે કહ્યું એવું જ આ લોકોએ કર્યું.
ત્યાં બીજો કહે છે એ તો હજુ પાછળ આવશે, આ તો રોટલો કયો મૂકીને સાઈડમાં બીજો આવશે, હવે પતરાળા મોટા તે ધડે એનો વાંધો નહીં. એમ કે થોડા હરિભગત કેવા પ્રેમી છે હરિભગત. હવે એની પછી છાશ આવી. છાશ આવ્યા પછી મહારાજ કે હવે જય બોલો, જય બોલ્યા, હવે જમવાનું શરૂ કરો. બસ આની પછી હવે કંઈ આવવાનું નથી. હવે એ ખોરી જાણનો રોટલો કકડો મોઢા પાસે લઈ જાય ત્યાં કોલોફ્રામ જેવું લાગે. જિંદગી ખાધું ના હોય, ગામે ત્યો દરબારો, એટલે કકડો મોઢેથી પાછો આવે. મહારાજ કે આ પતરાળામાં રોટલા છે, એમાંથી સહેજ પણ વધશે તો હું વિમુખ કરીશ, પૂરું ખાઈ જવાનું. 1 મહિના સુધી મહારાજ એવા તન તાવ્યા, મોટા મોટા પેટને હાડક્યા ચોંટી ગયા, ક્રશ શરીર કરી દીધા, તન તાવ્યા. મહારાજ કે રસના ઇન્દ્રિયને જીતવી પડે, ચાલે નહીં. હવે સધવા જે સ્ત્રીઓ છે એને મહારાજ કહે છે કે પોતાના જે પતિ હોય એને ઈશ્વરની પેઠે સેવવા. એ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય, એને ખરાબ વચન ક્યારેય કહેવું નહીં. પ્રારબ્ધવશાત એવી રીતે લગ્ન થયા હોય તો એને ઠેઠ સુધી મહારાજ કહે છે પતિવ્રતા જે સ્ત્રીઓ છે એણે એમાં ઈશ્વર બુદ્ધિ, એટલે જેમ આપણે ઈશ્વરની સેવા કરીએ છીએ એ પ્રમાણે એમની સેવા કરવાની. ઈશ્વર બુદ્ધિનો અર્થ એવો નથી થતો કે એની માળા ફેરવવાની છે. તો એવી હજારો સ્ત્રીઓ પરોક્ષમાં અને સત્સંગની અંદર પૂર્વે થયેલી છે. એનાથી અપાર શક્તિ સ્ત્રીમાં આવે છે. ઘણી વખત ઘણા એવા પ્રસંગ છે એ યમપુરીમાં જવાને લાયક હોય તો પણ આના પ્રભાવથી એમના દૂતો એને લઈ જઈ ના શકે, એવો એનો પાવર છે. બીજી જે નકામી સ્ત્રીઓ હોય એના સંગ નહીં કરવા. એવા ઘણા વેશધારીઓ આવે છે, બધા ઘણા આવે, ઘણી એવી સ્ત્રીઓ હોય એનો સંગ ક્યારેય નહીં કરવાનો. આ કચ્છ ને કાઠિયાવાડ ને એ બધા ગામડા બહાર છે. હવે અહીંયા 10 વર્ષે એનો પતિ આવે, 10 વર્ષ સુધી અહીં ઘેર જ હોય. અત્યારે હવે સાધનો થઈ ગયા એટલે ઝડપથી આવે જાય છે. પહેલાં તો નાવડામાં જાય ને આ આફ્રિકામાં જાય, 1.5 શિલિંગ આપે, આખો દાડો પથરા તોડે. બ્રિટિશ સરકાર લઈ ગયેલી. બહુ માણસો આપણા હરિભક્તો પુષ્કળ પહેલાં 100 વર્ષ આની પહેલાંની વાત, એ બધા ગયેલા. હવે ક્યારેક આવવાનું થાય, અત્યારે હવે આવે છે તોય 2-4 વર્ષ આવે. ત્યાં રાંધે, ત્યાં સવારમાં વહેલા રાંધી લે, ભજન ભક્તિ કરી લે, ક્યાંક ભેગા થવાના હોય ત્યાં ભેગા થાય, કથા વાર્તા કરી અને પછી 6, 6:30, 6:30 થાય એટલે એના સાધનો આવે, એમાં બેસીને પછી કામે જાય. સાંજે આવી અને પછી નાહી ધોઈને જમવાનું બનાવી પછી પાછા દર્શનનો નિયમ કરે, પછી જઈને જમે. એમ હાથે જ બનાવે, ખીચડી કે રોટલા ગમે તે, એ જ રીતે રહે.